આ પાઠ વિશે આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. ધોરણ 10ની એસએસસીની પરીક્ષાની અંદર આ પાઠનું મૂલ્યાંકન 2 માર્ક્સના પ્રશ્નો અને 1 માર્ક્સના પ્રશ્નો માટે ખૂબ જ અગત્યનો પાઠ છે. તો આજે આપણે ભારતના વારસા વિશે અભ્યાસ કરીશું. સામાન્ય રીતે આપણે સમજી વારસો કોને કહીએ. વારસો પ્રશ્ન આવે એટલે મગજમાં પહેલો ખ્યાલ આવે કે આપણા બાપ દાદા, આપણા પૂર્વજો જે કંઈ મૂકીને ગયા છે એને આપણે વારસો સમજીએ. આપણે અભ્યાસ કરવાનો છે ભારતનો વારસો. હવે આપણા બાપ દાદા, આપણા પૂર્વજો કદાચ આપણી પેઢીના નામ આવડતા હોય તો 5-7 પેઢી, મતલબ 100-200 વર્ષ. અને ભારત જેનો ઇતિહાસ, એનો વારસો, એની સંસ્કૃતિ, એનું કલ્ચર, એની વાત કરીએ તો એ તો હજારો વર્ષ પુરાણી આપણી આ સંસ્કૃતિ, એના વારસાની વાત આજે આપણે અહીંયા કરશું. અને એનું વર્ણન કરતા આપણા પ્રાચીન મહાગ્રંથો ઘણા બધા, આપણા પુરાણો, એમાંનો એક ગ્રંથ, એક પુરાણ, વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર ભારત વિશે બહુ પ્રાચીન વર્ણન મળે. વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર ભારત વિશે આજથી 5000 વર્ષ પહેલાંની સંસ્કૃતિના ઉદ્ભવથી શરૂ કરી આજ સુધી ભારતનો જે વિકાસ થયો એના વિશેનું વર્ણન, શરૂઆતનું પ્રાચીન વર્ણન એમાં મળે. એના વિશે જો ચર્ચા કરીએ તો શરૂઆતમાં આપણો દેશ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો હતો. પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન કોને કહીશું? પ્રાચીન મતલબ આજથી હજારો વર્ષ પૂર્વેની સંસ્કૃતિ. આપણે જોઈએ કે આજકાલના દુનિયાના ઘણા બધા દેશો, અમેરિકા, રશિયા, ચીન, આ બધા જેવા દેશોનો ઉદ્ભવ પણ નહોતો. એ પહેલાં ભારત જેવા દેશની અંદર લોકો પોતપોતાની આવડતથી પોતાની જિંદગી, પોતાની સંસ્કૃતિનો વિકાસ કરી ચૂક્યા હતા. તો એવી આ પ્રાચીન સંસ્કૃતિ જેણે દુનિયાને અભૂતપૂર્વ, પહેલાં ક્યારેય કોઈએ જોયા નહોતા એવા કેટલાય સિદ્ધાંતો, મૂલ્યો, એનું શિક્ષણ અહીંયા આપણે આ વિષ્ણુ પુરાણ જેવા મહાન ગ્રંથમાંથી એમને મૂલ્યો દ્વારા સમજાવવામાં આવ્યું. તો એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ હતો. વિષ્ણુ પુરાણમાં તેનું વિવિધ વર્ણન કરતા એના બહુ પ્રાચીન નામ હતા. અત્યારે તો લોકડાઉનની સિઝન છે, બધા ઘણા બધા લોકો સિરિયલો, ટીવી જોતા હશો. મહાભારત અત્યારે ચાલે છે. આખા મહાભારતમાં એક શબ્દ વારંવાર આવે અને એ છે આર્ય. અને આર્ય શબ્દ પરથી આપણા ભારતનું નામ હતું આર્યાવર્ત. આવા અલગ અલગ પ્રાચીન ઘણા બધા નામો હતા. એના સિવાય નામ હતું એક જંબુદ્વીપ, ભરતખંડ, આવા વિશેષ પ્રાચીન નામો ભારતના આ આપણા પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર આ બધું વર્ણન આપણને મળી આવે છે. ઘણા બધા નામ ભારત વિશે તો આપણે જોઈએ તો આજે પણ ઘણા બધા નામોથી પરિચિત આપણે પ્રાચીન 3 નામો અગત્યના આપણે અહીંયા યાદ રાખીશું. એ સિવાય જોઈએ તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા હોય તો આજે આપણે સંસ્કૃત ભાષાનો ભલે ધીમે ધીમે ઉપયોગ ઓછો કરીએ, પણ ભારતની પ્રાચીન ભાષા તરીકે સંસ્કૃત આજે વિશ્વ સ્વીકૃત ભાષા જ્યારે બની છે, ત્યારે કોઈ પણ નવા શુભ કાર્યની શરૂઆતમાં આપણે નવું મકાન બનાવ્યું હોય, વાસ્તુ કાર્ય કરતા હોય, શ્લોકો ઉચ્ચાર સંસ્કૃતમાં થાય. અને એ સંસ્કૃતની અંદર જ્યારે ભારતના આવા પ્રાચીન નામો લેવામાં આવે, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત, ભારત વર્ષ જેવા નામથી એને નવાજવામાં જ્યારે આવે અને પછી કોઈ શુભ કાર્યની શરૂઆત થાય, ભારતની અંદર જોઈએ તો પ્રાચીન સમયથી સમૃદ્ધિ ઘણી હતી. અને આપણે બધા જાણીએ છીએ કે સમૃદ્ધિ કેવી સમૃદ્ધિ. તો સામાન્ય રીતે જોઈએ તો આજથી જ્યારે વર્ષો પહેલાં અંગ્રેજો ભારતમાં આવ્યા, એ પહેલાં પોર્ટુગીઝો ભારત દેશમાં આવ્યા,
એ પોર્ટુગીઝ લોકો ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને વ્યાપાર કરવા ભારતમાં આવ્યા હતા અને અચાનક જ ભૂલથી ભારતના બદલે બીજા રસ્તા પર જઈ ચડ્યો ક્રિસ્ટોફર કોલમ્બસ ને અમેરિકા ખંડની આકસ્મિક શોધ થઈ. મતલબ જે જ સમયે અમેરિકા જેવા ખંડનું અસ્તિત્વ નહોતું એટલા સમય પૂર્વેથી જ ભારતની સંસ્કૃતિ સમૃદ્ધિ એટલી બધી જાહોજહાલી અહીંયા હતી કે ભારતની અંદર એવું કહેવાતું કે ઘી દૂધની નદીઓ વહેતી, સોને કી ચીડિયા જેવા ઉપનામ ભારતને મળતા. અને એટલે જ કદાચ આજે પણ આપણે ભારત માતા કી જયના નારા લગાવીએ છીએ. આપણે કદાચ બહારના દુનિયાના દેશોની ગણતરી કરીએ, દુનિયાના દરેક દેશો, તો કોઈ પણ દેશની પાછળ આવી રીતે આપણા દેશની જેમ ભારત માતા કી જયનો નારો લગાવીને વાત કરે એમ કોઈ પણ દેશમાં નહીં લાગતું હોય. લાગે ક્યાંય? કોઈએ કીધું કે અમેરિકા માત કી જય, ક્યાંય નહીં આવે. ભારત માતા કી જય બોલાશે ને એનું કારણ છે આપણી આ સમૃદ્ધિ. અને એ જ સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ, અનેક પ્રજાઓ, આપણે આ પાઠમાં આગળ ચર્ચા કરશું કઈ કઈ પ્રજાઓ ભારતમાં આવી, અહીંયા વસવાટ કર્યો, સ્થાયી થયા અને ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી. તો અનેક વિદેશી પ્રજાઓએ સમૃદ્ધિ જોઈને જ આપણા દેશમાં આવ્યા હતા કે અહીંયા જઈએ, અહીંયા જાહોજાલી, વેપાર સારો છે, આપણી સમૃદ્ધિ એમના આપણામાંથી જે કંઈ લેવાય એ લઈ જાય. તેમની સંસ્કૃતિના લક્ષણો આપણામાં આવ્યા, આપણી સંસ્કૃતિના સારા સારા મૂલ્યો, ટેવો, રીત રિવાજો એ ત્યાંથી શીખ્યા, પોતાના દેશમાં લઈ ગયા અને આપણી સંસ્કૃતિ ભારતની બહાર પણ વિકસી. અને એમની સંસ્કૃતિ સાથે આપણે અહીંયા આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ. આદાન પ્રદાન એટલે આપવું અને લેવું. એ વિદેશી પ્રજાઓના કેટલાક લક્ષણો, એમની ટેવો, એમના રીત રિવાજો, એમના પહેરવેશ, બોલી, ભાષા, થોડું ઘણું આપણે અહીંયા સ્વીકાર્યું અને બીજું થોડું ઘણું આપણા કેટલાક લક્ષણો એમને લીધા. અને એ બધામાંથી ભારતની સંસ્કૃતિ ધીમે ને ધીમે વધુ ને વધુ સમૃદ્ધ બનતી ગઈ. બધા વચ્ચે અંદરો અંદર આંતરિક સંબંધો બાંધ્યા. અને એમાંની કેટલીય પ્રજાઓ ભારતીય મહાનદની અંદર આંતર સંબંધો, લગ્ન સંબંધો જેવા સંબંધોથી અંદરો અંદર બંધાયા. કેટલાય અહીંયા સ્થાયી નિવાસી થયા, કેટલાય પ્રજાઓ પોતાનું અસ્તિત્વ ભૂલી અને ભારતીય મહાનદમાં ભળી ગયા અને એ બધા લોકોનું ભારતીયકરણ થયું. અને બધા લોકો આજે ભારતીય બની અને ભારતમાં રહે છે. અને એ પ્રજાઓ આટલા વર્ષોથી ભારતની અંદર આપણી માત્ર સમૃદ્ધિથી આકર્ષાઈને વ્યાપાર કરવા આવ્યા હતા અને આજે કદાચ એ ભારતને પોતાનું રાષ્ટ્ર બનાવી અને આજે કાયમી ભારતમાં વસવાટ કરે છે. હવે એ પ્રજાઓ કોઈને એમ થાય કે બહુ પ્રાચીન સમયમાં આવ્યા હતા, ઘણા વર્ષો પહેલાં આવ્યા હતા, હજારો વર્ષ પૂર્વે આવ્યા હતા, બરાબર છે. તો એ પ્રજાઓ હાલ પણ વસવાટ કરતી હશે? તો હા, એ પ્રજાઓ ભારતમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કઈ રીતે વસવાટ કરે છે એ આપણે આ ચેપ્ટરના આગળના પાઠમાં જ્યારે અલગ અલગ વિદેશી પ્રજાઓ, આર્ય, ઓસ્ટ્રેલોઇડ, નિષાદ, એના વિશે જોઈશું ત્યારે આવશે કે એ લોકો ભારતના કયા ભાગમાં વસવાટ કરી રહ્યા છે. તો આપણે એ સમયે એની વિશેષ માહિતી જોઈશું. અત્યારે આપણે આગળ જોઈએ કે આપણે ધોરણ 9ની અંદર ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે જોઈ ગયા છે કે ભારતનું સ્થાન આખા પૂર્વ ગોળાર્ધની અંદર ક્યાં આવતું અને એ સ્થાન, કદ, વિસ્તારનું વર્ણન પણ આ વિષ્ણુ પુરાણ જેવા મહાન ગ્રંથની અંદર આપેલું છે. તો આપણે જોઈએ કે ભારતનો નકશો. હવે એક ભારતીય હોવાના નાતે આપણને કોઈએ ભારતનો નકશો યાદ કરાવવાની જરૂરિયાત હોય એની આંખ બંધ કરો અને મગજમાં ભારતનો નકશો આવી જવો પડે અને દરેકને આવી જાય. તો એ સામાન્ય ભારતના નકશાને આપણે અહીંયા વર્ણન કરીએ કે હું એક ચોરસ દોરું અહીંયા સામાન્ય કે ભારતના નકશા જેવું વર્ણન કરીએ આપણે. સામાન્ય સમજીએ કે આ એક ભારતનો નકશો છે. તો આ ભારતને કેવી કેવી સીમાઓ, કુદરતી સીમાઓ કઈ કઈ રીતે મળી છે એ આપણે જોઈએ. તો ભારતની આવું વર્ણન આપણા આ વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર મળેલું છે. તો કે ભારતને બે પ્રકારની સીમાઓ છે. એક જમીન સીમા ઉપરના ભાગથી, જ્યાં ઉત્તરે આવેલો છે હિમાલય પર્વતમાળા. અહીંયા આખી હિમાલયની પર્વતમાળા આવેલી છે જે ઉત્તર દક્ષિણ ખૂબ જ લાંબી વિસ્તરેલી છે. પૂર્વ પશ્ચિમ એનો વિસ્તાર પણ ઘણો લાંબો છે, 2700 કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતી, 700 કિલોમીટર પહોળી
હિમાલયની પર્વતમાળા ઉત્તર સીમાએ ભારતનું કુદરતી રક્ષણ કરે છે. એ જ પ્રમાણે નીચે જોઈએ તો ભારતનું સ્થાન દ્વીપકલ્પ સ્થાન છે. હવે એક પ્રશ્ન થાય, દ્વીપકલ્પ કોને કહીએ આપણે? તો દ્વીપકલ્પ એટલે એવો કોઈ પણ ભૂમિભાગ કે જેની 3 બાજુએ સમુદ્ર હોય. તો આપણા ભારતનો એવો ભૂમિભાગ છે, ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન એનું એવું છે કે 3 બાજુએ સમુદ્ર છે. જેમ કે પૂર્વમાં જોઈએ તો અહીંયા બંગાળાની ખાડી આવશે, પશ્ચિમમાં આવશું તો અહીંયા આ બાજુ અરબ સાગર આવશે, અને નીચે તો આપણે દરેક 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ, ખબર જ હોય કે આ 4 મહાસાગરોમાંનો એક મોટો મહાસાગર એટલે હિન્દ મહાસાગર. તો નીચે આવશે હિન્દ મહાસાગર. આમ 3 બાજુએ સમુદ્ર હોવાના કારણે આપણે ભારતને દ્વીપકલ્પ કહીએ છીએ. તો આવું ભારતનું સ્થાન, એશિયા ખંડની દક્ષિણે આવેલો ભારત, અને આ ભારતનું દ્વીપકલ્પીય સ્થાન એ ખૂબ જ મહત્વનું છે, જેના વિશે આપણે આગળ 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે હિન્દ મહાસાગરની અંદર કોઈ પણ જહાજોને કદાચ જો પસાર થવું હોય તો એ હિન્દ મહાસાગરના જહાજોને ભારત થઈને પસાર થવું જોઈએ, જેનો લાભ વ્યાપારિક દ્રષ્ટિએ પણ ભારતને ખૂબ મોટો પ્રાચીન સમયથી મળતો રહ્યો છે. લશ્કરી દ્રષ્ટિએ પણ જોઈએ તો હિન્દ મહાસાગરના અંદર આવેલા આપણા ટાપુઓ, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપના ટાપુઓ પર લશ્કરની દ્રષ્ટિએ પણ ભારત ઉપર નજર રાખવા માટે એનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ જ વિશેષ છે. તો આવું મોકાનું સ્થાન ભારતને મળ્યું છે, અને એ ભારતની અંદર આપણે રહીએ છીએ, અને આવી અનેક પ્રજાઓ ભારતની અંદર આવી અને ભારતીય બની ગઈ, જેને કહેવાય ભારતીયકરણ થયું. તો એક સામાન્ય પ્રશ્ન એ પૂછાય કે વિદેશી પ્રજાઓ ભારતીય મહાનદમાં કઈ રીતે ભળી ગઈ? તો સામાન્ય અર્થ એ કે વિદેશી પ્રજાઓ આવી હતી શું કરવા? તો કે આપણી સમૃદ્ધિથી આકર્ષાઈને આવી હતી. અહીંયા આવીને પછી આપણી અને એમની સંસ્કૃતિ વચ્ચે શું થયું? તો કે આદાન પ્રદાનની પ્રવૃત્તિઓ થઈ, અંદરો અંદર એકબીજી જ્ઞાતિઓ વચ્ચે આંતર સંબંધો બંધાયા. લાંબા સમયના વસવાટના કારણે એ લોકો ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ ભૂલી અને ભારતીય બની ગયા, અને એમનું શું થયું? ભારતીયકરણ થયું. તો સામાન્ય 2 માર્ક્સના પ્રશ્નની અંદર આ 4 પોઈન્ટ લખી આપણે, એટલે 2 માર્ક્સનો પ્રશ્ન આપણે સામાન્ય પૂરો થાય. હવે ભારતનું સ્થાન આપણે જોયું, દ્વીપકલ્પીય સ્થાન છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા નંબરે છે. તો એ ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું? વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતનું ક્ષેત્રફળ કેટલું થાય તો એ જોઈએ આપણે. ₹32,87,263 ચોરસ કિલોમીટર આ ભારતનું ક્ષેત્રફળ છે, અને એ વિશ્વમાં 7મા નંબર ઉપર છીએ. ભારતનું કુલ ક્ષેત્રફળ, આ 1 માર્ક્સના પ્રશ્ન માટે આ એક આંકડો આપણે અગત્યનો યાદ રાખવાનો છે. આપણી ટેક્સ્ટબુકની અંદર ટૂંકમાં માપ આપેલું છે, એમાં 32.8 આપેલું છે. આપણે પૂરું માપ યાદ રાખશું. 32,87,263 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ભારતનું કુલ ક્ષેત્રફળ છે, અને કુલ ક્ષેત્રફળની અંદર ભારતના અનેક નદીઓ, પર્વતો, ખીણો, મેદાન પ્રદેશ, જંગલોનો સમાવેશ આપણા વિસ્તારની અંદર થઈ જાય છે. અને એ વિસ્તારની અંદર રહેતી પ્રજાએ ધીમે ધીમે ભારતની અંદર ભારતની વિશિષ્ટ સંસ્કૃતિનું, એક આગવી વિશિષ્ટતાઓ સાથે ભારતની સંસ્કૃતિનું નિર્માણ આ ભારતના આટલા મોટા વિસ્તારની અંદર કર્યું. જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું સ્થાન જનસંખ્યાની દ્રષ્ટિએ એટલે કે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ચીન પછી બીજા નંબરે છે. હાલ 2011ના આંકડા પ્રમાણે આપણે જોઈએ કે વસ્તી ગણતરી 2021માં થશે. 2011 પ્રમાણે જોઈએ તો ભારતની કુલ વસ્તી 121 કરોડ હતી, જે વિશ્વમાં ચીન પછી બીજા નંબરે છે. હાલની આંકડાકીય માહિતી જોઈએ તો અત્યારે 130 કરોડથી વધારે છે, અને કેટલાક
વૈજ્ઞાનિકો અથવા જનસંખ્યાનું જે વૈશ્વિક લેવલ ઉપર જનસંખ્યાની ગણતરી કરનારા મહાનુભાવોના કહેવા પ્રમાણે ભારત બહુ જ ટૂંક સમયમાં ચીનને પણ આમાં જનસંખ્યાની દ્રષ્ટિએ પછાડ આપી શકે એમ છે. મતલબ 2051 સુધીમાં ભારત વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર બની જશે જો આ પ્રમાણે વસ્તી વધારાનો દર ચાલુ રહેશે તો. એવું કે આપણા ઇતિહાસકારો આ બધા સમાજશાસ્ત્રીઓનું કહેવું છે જે વિશ્વની વસ્તી ઉપર નજર રાખીને ગણતરી કરવાનું કામકાજ કરે છે. તો આપણે જોઈએ તો હાલ આપણે ચીન પછી બીજા નંબર ઉપર છીએ. હવે આ ભારતનો વિસ્તાર, કદ, સ્થાન એ આ બધો અભ્યાસ તો આપણે આગળ 9મા ધોરણમાં ભણી ગયા હતા. હવે આપણે અહીંથી શરૂ કરીએ છીએ 10મા ધોરણનું પહેલું સ્ટેપ હવે શરૂ થશે. આ તો હતી માત્ર પૂર્વધારણા કે આવું હતું, જેમ આપણે પેલી સિરિયલો જોઈએ ને તો એમાં બતાવે આગળ કે આપણે ગઈકાલે જોઈ ગયા કે બરાબર, અને પછી કે હવે આપણે આગળ જોઈશું. તો હવે આપણે શરૂ કરશું ધોરણ 10નો પહેલો પોઈન્ટ. હવે આપણા ધોરણ 10માંની શરૂઆત થશે અને પહેલો પોઈન્ટ એટલે કે આ બધું કોઈને એમ થાય કે સાહેબ 10-15 મિનિટથી સાહેબ મારો ટાઈમ બગાડ્યો. આ 10-15 મિનિટ પૂર્વ ભૂમિકા હતી કે જેના આધારે આપણે હવે 10મા ધોરણે કે આ જે ભારત છે આટલો મોટો સ્થાન, કદ, વિસ્તાર, એની આવી ભવ્ય જાહો જહાલી હતી અને એની અંદર કેવી સંસ્કૃતિનું નિર્માણ થયું એ હવે આપણે અહીંયા જોવાનું છે અને અહીંયાથી આપણા ધોરણ 10ની શરૂઆત થશે. તો હવે જોઈએ આપણા 10મા ધોરણનો સૌથી પહેલો પોઈન્ટ, સૌથી મહત્વનો પોઈન્ટ, અને એ છે ભારતનો વારસો અને સંસ્કૃતિ. તો જોઈએ ભારતનો વારસો. સામાન્ય રીતે આપણે કીધું એ પ્રમાણે વારસો કોને કહીએ તો કે આપણને પૂર્વજો તરફથી જે કંઈ ભેટ મળી છે એને આપણે વારસો કહીએ. પણ આપણે અહીંયા શબ્દ લાગ્યો છે ભારતનો વારસો, વ્યક્તિગત વાત નથી. ભારતની જનસંખ્યા આપણે કીધું 121 કરોડ લોકોનો વારસાની વાત છે. તો અહીંયા 121 કરોડ લોકોના વારસાની જો વાત કરીએ તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય આપણે જરા કલ્પના પણ કરી શકીએ કે 121 કરોડ લોકોના વિશિષ્ટ વારસાની વાત છે તો કેટલો મોટો વારસો ભારત થશે અને કેટલો પ્રાચીન થશે એ પણ આપણે કલ્પના કરી શકીએ. તો એ વારસાની વાત કરીએ તો ભારતનો વારસો, આપણી સંસ્કૃતિ પ્રાચીન સમયથી જ શાંતિપ્રિય છે. શાંતિપ્રિય સંસ્કૃતિ. ઇતિહાસ ધોરણ 9 સુધી ભણ્યા છીએ એટલે આપણે ઘણા બધા યુદ્ધોનું વર્ણન સાંભળ્યું હોય. ભારતમાં આવ્યા પછી અંગ્રેજોએ શરૂઆત કરી પ્લાસીના યુદ્ધથી, બક્સરનું યુદ્ધ, ઘણા બધા સ્વાતંત્ર્ય સંગ્રામ, એ પહેલાં શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ઘણા બધા. એ પહેલાં પૂર્વેની વાત કરીએ તો આરબ, હુણ, શક આ બધા લોકોના આક્રમણો ભારત પર થતા રહ્યા. મુઘલ સામ્રાજ્ય આવ્યું, ભારતમાં લાંબો સમય રાજ કરી ગયું. પણ એક પણ ઇતિહાસના ગમે એટલા પુસ્તકો આપણે વાંચીએ ક્યાંય પણ એવું વર્ણન નહીં આવે કે ભારતની પ્રજાએ બીજા કોઈ દેશ પર આક્રમણ કર્યું. એટલે કે આજથી નહીં, પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિ શાંતિપ્રિય છે. એટલે કે કોઈ ઉપર આક્રમણ કરીને બીજાને હેરાન કરી, બીજાને પછાડી દઈએ અને આપણે આગળ આવી એવી આપણા મૂલ્યોમાં, આપણી સંસ્કૃતિમાં મૂલ્યો ક્યાંય જોવા મળતા નથી. આજે પણ જોઈએ છીએ આપણે કે આપણો પરમ મિત્ર પાકિસ્તાન, આપણો પડોશી રાષ્ટ્ર, વારંવાર એની સાથે થયેલા કરારોનું ઉલ્લંઘન થાય તેમ છતાંય આપણે ક્યારેય શરૂઆત કરતા નથી. ભારત એક વિશ્વમાં શાંતિપ્રિય દેશ તરીકેની ઓળખ ધરાવે છે જે આજ સુધી કાયમ છે. તો પ્રાચીન સમયથી એક શાંતિપ્રિય હતા, સાથે સાથે વેપારી પ્રજા હતી. આપણી વિશ્વના દેશોમાં વેપાર કરવા માટેનું બહુ મોટું કેન્દ્ર એટલે ભારત, અને વેપારી પ્રજા તરીકેની ઓળખ એ આપણા ભારતના લોકોની હતી. અને એમાંય ખાસ વેપારી પ્રજા તરીકેની ઓળખ એટલે આપણા ગુજરાતી લોકો. આજે પણ વિશ્વના અનેક દેશોમાં જઈ ખૂણે ખૂણે ગુજરાતી પ્રજા વેપાર કરે છે. તો એ સમયે પણ ગુજરાતી પ્રજાની વેપારી તરીકેની ઓળખ હતી અને એટલે એ સમગ્ર વિશ્વની અંદર પોતાની વસ્તુઓ, માલ સામાનનો વેપાર કરવા માટે જતા. ભારતીય સંસ્કૃતિ સત, ચિત, આનંદની સંસ્કૃતિ કહેવાય છે. સત, ચિત, આનંદ બહુ સરસ મજાનો શબ્દ છે. સત એટલે સત્ય, ચિત્ત એટલે મન, અને આનંદ એટલે આનંદ, પ્રશંસા, મજા આવે. આપણે જોઈએ છીએ ઘણી બધી વસ્તુઓમાં એટલી બધી મજા આવે આપણને કે આપણે આપણું બીજું મૂળભૂત જે કંઈ કામ છે ને એ પણ મૂકી દઈશું. જેમ કે ઘણા બધા
ટીવીના શોખીન હોય, ફિલ્મો જોતા હોય, સાઉથનું જબરજસ્ત મૂવી ચાલતું હોય, તો કદાચ મમ્મી પપ્પાએ કંઈક કામ આપ્યું હોય તો એ કામ પણ આપણે મૂકી દઈએ. એવો આનંદ આપણને એમાં આવતો કે આપણે બીજું બધું ભૂલી જઈશું. તો આપણી સંસ્કૃતિ પણ એવી જ સંસ્કૃતિ, સચ્ચિત આનંદ, સાચા મનના આનંદની અનુભૂતિ કરાવે એવી સંસ્કૃતિ એટલે ભારતની સચ્ચિત આનંદની સંસ્કૃતિ. અને એના પરથી એક ભારતમાં ગુજરાત અક્ષરધામ મંદિર, એમાં એક સરસ મજાનો વોટર શો ચાલે છે. આમાંથી જો કેટલાય કોઈએ જોયો હોય તો જોયો છે કોઈએ ગાંધીનગર અક્ષરધામ વોટર શો જોયો હોય કોઈ હાથ ઉપર કરે? બરાબર છે. તો એ વોટર શો જેને પહેલી વાર જોવા ગયા હશે, પહેલી વાર, બીજી વાર નહીં, પહેલી વાર જોવા ગયા હોય અને વોટર શો જ્યારે આમ તમારી સીટમાં ગોઠવાઈ ગઈને ચાલુ થાય એટલે અનાયાસ તમારો હાથ ખીચામાં જાય. શેના માટે? કે લાવા ઓટોગ્રાફ જે ચાલુ છે વોટર શો એનો ફોટો પાડી લઈએ, વિડીયો પાડી દઈએ, અને પછી આપણને યાદ આવે કે અરે આ આપણા મોબાઈલ કે જે કંઈ લાવ્યા છે એ તો આપણે ગેટ પર મૂકીને આવ્યા છે. તો મતલબ તમારું એટલું મન એ વોટર શો જોવામાં કેન્દ્રિત થઈ જાય છે કે ત્યાં આપણે આપણી બીજી બધી પ્રવૃત્તિઓ આપણું જે કંઈ છે ને એ ભૂલી જઈએ છીએ. તો અને વોટર શોનું નામ પણ છે સચ્ચિત આનંદ વોટર શો. સાચા મનના આનંદની અનુભૂતિ થાય. 45 મિનિટ માત્ર એક જ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરે. તો આપણી સંસ્કૃતિ પણ એવી જ કંઈક સંસ્કૃતિ છે કે જેમાં વર્ષોથી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, એમને આનંદની અનુભૂતિ થઈ, અહીંયા સ્થાયી થયા, અહીંયા જ રોકાયા, ભારતીય બની ગયા. તો એવી સચ્ચિત આનંદની અનુભૂતિ અહીંયા થઈ. વર્ષોથી અહીંયા રહ્યા પછી આદાન પ્રદાનની પ્રક્રિયાઓથી સમૃદ્ધ બન્યા. અને ભારતીય મહાનદમાં ભળી ગયા. અહીંયા રહ્યા પછી, વેપાર કર્યા પછી, એની સંસ્કૃતિ, એના લોકો, રીત રિવાજો એમને મળ્યા પછી એ લોકો પોતાના દેશ જવાનું ભૂલી ગયા અને આપણી સંસ્કૃતિ સાથે અહીંયા જ રહી અને પોતાનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક દરેક ક્ષેત્રનો વિકાસ કરવા લાગ્યા. અને એનાથી ભારતની સંસ્કૃતિ વિભિન્ન દેશોની સંમિશ્રણથી બનેલી સંસ્કૃતિ કહેવાય છે. એટલે આજ સુધી ટકી રહી. ઘણા વિશ્વના દેશો ઘણા એવા હતા ભારતીય સંસ્કૃતિની સાથે સાથે, જૂની વાત કરીએ તો રોમન સંસ્કૃતિ નાશ થઈ ગયો. કારણ કે રોમ દેશની અંદર બીજા દેશના ઘણા બધા લોકો જ્યારે વેપાર કરવા માટે આવતા તો એમને ત્યાં સ્થાન નહોતું મળતું, ત્યાં તેમને રોકવામાં નહોતા આવતા, એમને માત્ર વેપારની છૂટ મળતી હતી, સ્થાયી થવાની છૂટ નહોતી. સમયની સાથે રોમન સંસ્કૃતિ એ ઇતિહાસમાં ખોવાઈ ગઈ, ઇતિહાસ બની ગઈ. ભારતીય સંસ્કૃતિએ દરેકને આવકાર્યા. આજ સુધી વિશ્વની દરેક સંસ્કૃતિના કોઈ પણ સંસ્કૃતિના બીજ આજે ભારતમાં આજે પણ જોવા મળે છે. તો એનાથી આપણી ભારતીય સંસ્કૃતિ આદાન પ્રદાનની પ્રક્રિયાથી સમૃદ્ધ બની અને આજ સુધી ટકી રહી. એક અજર અમર સંસ્કૃતિ તરીકે ભારતની સંસ્કૃતિ આજે પણ છે. સાથે સાથે ભારતના કેટલાક મૂલ્યો, અહિંસા, સત્ય, શાંતિ, આવા મૂલ્યોની ભેટ વિશ્વને આપી છે. આવા વિવિધ મૂલ્યોની ભેટ, અહિંસાની જો વાત કરીએ તો ભગવાન બુદ્ધ, ગૌતમ બુદ્ધે વિશ્વની અંદર અહિંસાનો સંદેશો ફેલાયો. ઉદાહરણ આપણે જોઈ શકીએ કે સમ્રાટ અશોક, જે વિશ્વ વિજેતા થવાની મહત્વકાંક્ષા રાખનારા સમ્રાટ અશોકને પણ ભગવાન બુદ્ધે અહિંસાનો પાઠ ભજ્યો. કલિંગના યુદ્ધ પછી એમને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને અહિંસાનું મહત્વ સમજ્યા. ત્યારબાદ આપણે વાત કરીએ તો અંગ્રેજો સામે આઝાદીની લડતમાં પણ ગાંધીજીના બે જ હથિયાર હતા, સત્ય અને અહિંસા. અને એના આધારે જ એક સરસ મજાનું એક નવું એમનું શસ્ત્ર હતું, સત્યાગ્રહ. અંગ્રેજોને સત્યાગ્રહનો એવો બધો પરિચય થયો કે એમની ડિક્શનરીમાં પણ સત્યાગ્રહનું અંગ્રેજી સત્યાગ્રહ જ થાય છે. આપણે અંગ્રેજીના સ્પેલિંગ જોઈએ ઘણા બધા, તેનો અર્થ, ઉચ્ચાર અલગ અલગ હોય, ગુજરાતી અલગ હોય, અર્થ અલગ હોય. પણ સત્યાગ્રહ શબ્દ આજ કદાચ કોઈ અંગ્રેજ તમને મળી જાય બજારમાં, તમે એને એમ કહો સત્યાગ્રહ એટલે સમજી જાય કે મહાત્મા ગાંધી. એટલો અનુભવ સત્યાગ્રહનો આ સત્ય અને અહિંસા દ્વારા થયો. અને શાંતિના માર્ગે ચાલીને આજ સુધી આપણે જોઈએ છીએ કે ભાઈ પાકિસ્તાન કે ચીન કે આજુબાજુના ઘણા બધા દેશો દ્વારા ઘણીવાર બોર્ડર ઉપર અવારનવાર અનેક કિસ્સાઓ ગોળીબાર થવાના બને છે, પણ આપણે ક્યારેય સામેથી શાંતિ ભંગની પ્રવૃત્તિ આપણે દ્વારા થતી નથી. તો ભારત હંમેશા આવા મૂલ્યો, સત્ય, અહિંસા અને શાંતિના મૂલ્યોની ભેટ વિશ્વને આપી છે. અને વિશ્વ સ્વીકારે છે કે ભારત જેવા રાષ્ટ્રના કારણે જ આજે વિશ્વની અંદર આ બધા મૂલ્યો સચવાઈ રહ્યા છે. નહીતર આવા મૂલ્યો માત્ર ને માત્ર શબ્દોમાં, ક્યાંક ટેક્સ્ટબુકમાં, સુવિચારોમાં જોવા મળે,
પણ ભારતીય સમાજની અંદર આજે પણ આ બધા મૂલ્યો જોવા મળી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ ભારતીય સંસ્કૃતિની શરૂઆત. સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂઆત કરીએ આપણે. સિંધુ નદીના કિનારે માનવ જાતનો વિકાસ થયો. એ શરૂઆત હતી આપણી આદિમાનવની શરૂઆત. સિંધુ અને રાવી નદીના કિનારે શરૂઆત થઈ. શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે આદિમાનવ કેવો હતો કે ભાઈ એને જમવાની, કપડાં પહેરવાની, મકાન બનાવવાની એવી કોઈ આવશ્યકતા એને હતી નહીં. પ્રાણીઓ જેવું જીવન ગુજારતો, જંગલોમાં ફરતો. ત્યાંથી શરૂ કરીને આજ આપણું જીવન જોઈએ ત્યાં સુધીની પ્રગતિ એટલે આપણો વારસો. આ જોઈએ કે એને જ્યાં બોલવાની નહોતી ખબર પડતી, ભાષાનો ઉદ્ભવ નહોતો, પ્રાણીઓ સામે ઘુરક્યા કરે એ પ્રમાણે ઘુરક્યા કરતો, એકબીજા સાથે વાતચીત નહોતી થતી. એના બદલે આજે આપણે જોઈએ તો અત્યારે હાલની વાત કરીએ તો અહીંયા આપણે તમે તમારા પોતાના ઘરે બેઠા બેઠા અને હું અહીંયા આપણી સ્કૂલમાંથી આપણે સામે વાર્તાલાપ કરીએ છીએ. તો આટલા સુધીનો વિકાસ એટલે સંસ્કૃતિ. તો સામાન્ય રીતે કેવું હોય તો ગુફાથી શરૂ કરી અને ઘર સુધીની માનવીની યાત્રા એને આપણે સંસ્કૃતિ કરી શકીએ. ક્યાં આદિમાનવ અને ક્યાં આજનો આધુનિક માનવ. તો આ જે સંસ્કૃતિનો આટલો ઉદ્ભવ અને વિકાસ ભારતની અંદર સિંધુ નદીના કિનારેનો ઉદ્ભવ થયો, શરૂઆત થઈ, ધીમે ધીમે વર્ષો લાગતા સંસ્કૃતિનો વિકાસ થયો અને આગળ ને આગળ એના આવડત, કલા, કૌશલ્ય, પોતાની બુદ્ધિ ચાતુર્ય, સંસ્કૃતિને ધીમે ધીમે આગળ લઈ જવાની ભાવના અને આજે કદાચ એણે વિશ્વમાં ભારતને એક શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા સુધીની કામગીરી ભારતીય સંસ્કૃતિની થઈ. વિવિધ વ્યક્તિઓએ અલગ અલગ વ્યક્તિઓ કે સંસ્કૃતિને શરૂઆત કરી કે ભાઈ આપણે શરૂઆત કરી સંસ્કૃતિની, તો ત્યાંની શરૂઆતથી માંડીને આજ સુધી આ જે કંઈ ઉદ્ભવ થયો એમાં કોણે કોણે ફાળો આપ્યો. તો આપણે જોઈએ તો આપણી આજુબાજુમાં દેખાતા તમામ વ્યક્તિઓ એમાં આવશે. શરૂઆત કરીએ તો પ્રાચીન સમયની વાત કરીએ તો ઋષિમુનિઓ હતા. તો ઋષિમુનિઓએ, વૈજ્ઞાનિકોએ, વિવિધ એન્જિનિયરોએ, ખેડૂતો, મજૂરો, સામાન્ય આપણી આજુબાજુમાં જોવા મળતા કારીગર વર્ગ જેમાં લુહાર, સુથાર, સ્ત્રીઓ, પુરુષો, લડવૈયાઓ, દરેકે દરેક વ્યક્તિઓએ, તત્વચિંતકો, ઇતિહાસકારો, દરેક વ્યક્તિઓએ પોતાનું એક યોગદાન આપી અને ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું. દરેક વ્યક્તિએ પોતાનો ફાળો આપ્યો. આજ સુધી જે કંઈ વિકાસ થયો કોઈ એક વ્યક્તિના કારણે ક્યારેય કહી શકાય નહીં. દરેકે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કર્યું અને એટલે કદાચ બહુ જબરજસ્ત ભારતનો વિકાસ, ભારતની સંસ્કૃતિનો વિકાસ આપણે કરી શક્યા. તો આજે ભારતનો વિકાસ સિંધુ નદીથી શરૂ થઈને આજ સુધીનો જે વિકાસ જોઈ રહ્યા છે એમાં દરેક વ્યક્તિનો સિંહ ફાળો હતો એમ કહી શકાય. આ એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે ભારતની સંસ્કૃતિના વિકાસમાં કોનો કોનો ફાળો હતો. તો આપણે પ્રાચીન સમયથી શરૂ કરી આજ સુધી, ઋષિ મુનિઓથી શરૂ કરીને આજના વૈજ્ઞાનિક સુધીના તમામ લોકોનું વર્ણન એમાં કરી શકીએ, તમામ લોકોનું નામ એમાં લખી શકીએ અને એ બધાએ ભારતની સંસ્કૃતિને શ્રેષ્ઠ બનાવવાનું કાર્ય કર્યું. અને ધીમે ધીમે સંસ્કૃતિનું નિર્માણ, એમના કલા, એમના ભાષા, એમની આવડત, રીત રિવાજ, એના જોરે સંસ્કૃતિનું નિર્માણ થયું. તો આ હતું ભારતના વારસાની અંદર ઉદ્ભવ થવાનું મહત્વનું કારણ. ભારતના વારસાનું નિર્માણ કઈ રીતે થયું? તો સંસ્કૃતિથી નિર્માણની શરૂઆત થઈ. શાંતિપ્રિય સંસ્કૃતિ હતી, ત્યાંથી શરૂ કરી આપણે. સચ્ચિત આનંદની સંસ્કૃતિનો અનુભવ થયો, આદાન પ્રદાનની પરિસ્થિતિથી સમૃદ્ધ બન્યા આપણે. ત્યારબાદ ભારતે વિશ્વને કેટલાક શ્રેષ્ઠ એવા મૂલ્યોની ભેટ આપી, જેમાં અહિંસા, સત્ય, શાંતિ વગેરે મૂલ્યો એમને આજે વિશ્વ સ્વીકારે છે. તો એ ભારતની એક ભેટ હતી. સિંધુ નદીના કિનારેથી ઉદ્ભવ થયો અને ત્યાંથી વિકાસની પ્રક્રિયા શરૂઆત થઈ અને આજ આપણા વિકાસને આપણે આજ જોઈ રહ્યા છીએ કે આજ આપણે દુનિયાની ઘણી બધી મોટા રાષ્ટ્રોની સાથે સરખામણી કરી શકીએ એટલે વિકાસ થયો. તો આ સુધીની સફર એને આપણે આપણો વારસો કહી શકીએ. હવે જોઈએ આપણે સંસ્કૃતિ શરૂઆત કરી ત્યારથી સંસ્કૃતિની વાત કરી. તો હવે આપણે જોઈશું સંસ્કૃતિનો અર્થ, એની વ્યાખ્યા કે કોને કહી શકાય સંસ્કૃતિ, કોને કહીશું સંસ્કૃતિ. આ બધાથી સંસ્કૃતિનું નિર્માણ થયું, પણ સંસ્કૃતિ એટલે શું? તો એ હવે આપણે આપણા આગળના ટોપિકની અંદર જોઈશું કે સંસ્કૃતિ કોને કહી શકાય.
તો કોને કહીશું? સંસ્કૃતિ. તો સંસ્કૃતિનો અર્થ. તો આપણે કીધું એ પ્રમાણે કે વિશ્વના ભારતના બધા લોકો ભેગા મળીને બનાવે છે. તો એનો એક સામાન્ય અર્થ જોઈશું કે સંસ્કૃતિ આપણે કોને કહીશું. તો પહેલા સામાન્ય અર્થ જોઈએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આ એક સંસ્કૃતિનો ખેડાણ કરવાથી આપણને આ બધી જ વસ્તુઓ એમાં જોવા મળશે અને બધી વસ્તુઓનો સરવાળો એને આપણે સંસ્કૃતિ કહી શકીએ. તો અહીંયા આપણે સંસ્કૃતિની 3 વ્યાખ્યાઓ જોઈ. સામાન્ય અર્થ જીવન જીવવાની રીત, ત્યારબાદ માનવ મનનું ખેડાણ. આ સામાન્ય અર્થ છે અને ખેડાણ કરવાથી આપણને શું મળશે? માનવ મનમાં આપણે મૂલ્યાંકન કરશું, શું મળશે? તો કે એની ટેવો, એના મૂલ્ય, એની રહેણી કહેણી, રીત રિવાજ, એના ઉચ્ચતમ ધ્યેય, એ તમામ આદર્શોનો સરવાળો કરીએ એટલે આપણને સંસ્કૃતિ મળે. અને એ સંસ્કૃતિ એટલે આપણે આપણી નજર સમક્ષ જે કંઈ જોઈ રહ્યા છીએ તે. તો આ પ્રમાણે સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિની વ્યાખ્યા એ આપણે સંસ્કૃતિને લગતો ભારતનો પ્રશ્ન કે ભાઈ સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો, તો આપણે વ્યાખ્યાથી લખવાની શરૂઆત થાય કે સંસ્કૃતિ કોને કહી શકાય. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રમાણે કે સંસ્કૃતિને ફેલાવવામાં કયા કયા લોકોનો સિંહ ફાળો હતો. તો આપણે જે જોઈ ગયા કે ઋષિ મુનિઓ, વૈજ્ઞાનિકો, ખેડૂતો, મજૂરો, શિક્ષકો, એ દરેક વ્યક્તિઓના નામ અને આપણી સંસ્કૃતિ કેવી હતી. તો કે પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિ સચ્ચિત આનંદની સંસ્કૃતિ હતી, જેણે વિદેશી પ્રજાને ભારતમાં આકર્ષી અને ભારતમાં જ રહેવા માટે મજબૂર કરી દીધા. અને એ લોકો ભારતીય મહાનતમાં પડી અને ભારતીયકરણ થઈ ગયા. તો આવી ભારતીય સંસ્કૃતિ વિશે ભારતનો પરિચય એને આપણે આ પ્રમાણે કહી શકીએ. હવે આપણે આપણા પોઈન્ટનો આગળનો પોઈન્ટ જોઈશું. સંસ્કૃતિ પછી જોઈશું કે આ ભારતનો વારસો, અને વારસો આપણને 2 પ્રકારે મળ્યો છે. તો એ 2 પ્રકાર કયા કયા છે? તો ભારતના વારસાના 2 પ્રકાર આપણે અહીંયા જોઈશું કે ભારત આટલો વિશિષ્ટ વારસો ધરાવે છે. તો એ વારસો કયા 2 પ્રકારે આપણને મળે છે? કેમ કે ભારતના વારસાના નિર્માણની અંદર માત્ર ને માત્ર આપણો જ ફાળો તો એવું નહોતું. પ્રકૃતિ પણ ભારતના વારસાના નિર્માણમાં એટલો જ ફાળો ભજવે છે. કેમ કે આપણે પાઠની શરૂઆતમાં જોઈ ગયા કે ભારતના વારસાનું એક સરસ મનું સ્થળ એટલે કે આપણો હિમાલય પર્વત. તો હિમાલય પર્વતનું નિર્માણ આપણે નથી કર્યું, એ આપણો વારસો છે. ભારતનો 121 કરોડ નાગરિક કીધા દરેક વ્યક્તિ એવું કહી શકે કે હિમાલય મને વારસામાં મળ્યો છે. બરાબર છે, મળી શકે. એક કુદરતી વારસો છે, એનું નિર્માણ આપણે કર્યું નથી. અને એ જ પ્રમાણે આજ ભારતમાં ઘણા બધા એવા સ્થળો પણ છે કે જેનું નિર્માણ માણસે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડતથી કર્યું. જેમ કે સરસનું ઉદાહરણ લેવું હોય આપણે તો વિશ્વની 7 અજાયબીઓમાંનો એક એટલે આપણો તાજમહેલ, જેની ચર્ચા આપણે અહીંયા આગળ કરશું. એ તાજમહેલ પણ ભારતનો વારસો છે. એ કંઈ આપણા પૂર્વજો, આપણા બાપ દાદા કે કોઈ બનાવવા નહોતા ગયા, પણ આજ કદાચ ભારતના તમામ નાગરિક એવું કહી શકે કે તાજમહેલ એ અમારા ભારતનો વારસો છે, મારો વારસો છે એવું કહી શકે. બરાબર? તો એવા ભારતના સમૃદ્ધ વારસાના પ્રકારો વિશે આપણે જોઈશું કે જેનું નિર્માણ એ આપણા અગાઉના પૂર્વજોએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય વડે અથવા ક્યાંક કુદરત દ્વારા આપોઆપ રીતે થઈ ચૂકેલું છે. તો એવા આજે આપણે ભારતના વારસાના 2 પ્રકાર વિશે જોઈએ. તો ભારતનો વારસો અને એના પ્રકાર. તો વારસો આપણે ક્યારના બોલી છીએ તો કોને કહી શકાય? સામાન્ય અર્થ કીધું એ પ્રમાણે કે પૂર્વજો દ્વારા મળેલી અમૂલ્ય ભેટ. પૂર્વજો દ્વારા મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. અને આ એક એવી વસ્તુ છે વારસો કે જેને મેળવવા માટે આપણે કંઈ પ્રયત્ન કરતા નથી. આપણે વ્યક્તિગત વાત કરીએ તો આપણા પિતાજીએ કે આપણા દાદાએ જે કંઈ નિર્માણ કર્યું હોય, જમીન, માન, મિલકત, જે કંઈ વેપાર, એ બધું એમના મૃત્યુ પર્યંત અથવા એ જીવતા હોય ત્યારે જ્યારે એની સત્તાનું હસ્તાંતરણ થાય ત્યારે એ આપણને મળવાનું છે. એ આપણને વિના પ્રયત્ન મળે છે, એને આપણે વારસો કહીએ છીએ. આપણે અહીંયા આખા વિશ્વ, આખા ભારત દેશની વાત કરીએ છીએ તો સમગ્ર ભારતની જ્યારે વાત કરીએ છીએ તો એ વારસો પણ બહુ મોટો થાય છે, બહુ વિસ્તારપૂર્વક થાય છે. અને એ વારસાની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. તો એ પૂર્વજો દ્વારા આપણને મળેલી અમૂલ્ય ભેટ છે એને આપણે વારસો કહીએ છીએ. તો એ વારસાના અહીંયા આપણે 2 પ્રકાર પડે છે.
તો એ બે પ્રકાર કયા કયા? તો એક જોઈએ કુદરતી વારસો, એટલે કે એને આપણે પ્રાકૃતિક વારસો પણ કહી શકશું. અને નંબર 2 માનવ સર્જિત વારસો. આ બે પ્રકારે આપણને ભારતનો વારસો પ્રાપ્ત થાય છે. આપણે સમજી શકીએ કે કુદરતી વારસો કોને કહી શકાય અને પ્રાકૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો કોને કહી શકાય. તો કુદરતી એટલે કે કુદરત દ્વારા જે કે નિર્માણ થાય છે તે. તો કુદરત દ્વારા શું નિર્માણ થયું છે? આપણી ચારે બાજુ નજર નાખીએ તો કુદરત દ્વારા નિર્માણ થયેલી કઈ કઈ વસ્તુઓ આપણને જોવા મળે છે જે આપણા ભારતની છે? વિશ્વમાં છે એ તો વૈશ્વિક વારસો છે જ, પણ આપણા ભારતમાં છે એવું કઈ કેવું? તો ભારતના પ્રાકૃતિક વારસામાં નજર નાખીએ તો વિશાળ હિમાલય પર્વતનું પહેલું ઉદાહરણ આવે. ત્યારબાદ આવે એમાંથી નીકળતી વિશાળ નદીઓ, એમાં જોવા મળતી જંગલ સંપત્તિ, પ્રાણીઓ, પશુ પંખીઓ, બરાબર, વિશિષ્ટ મેદાનો, એ મેદાનોની અંદર ઉગતી અનેક પ્રકારની ઔષધિઓ, એમાં ઉગતી કદાચ વિશિષ્ટ પ્રકારની પાક પદ્ધતિઓ, આપણા અનાજ, કઠોળ, એ બધું આપણો વારસો છે જે આપણને કુદરત તરફથી મળે છે અને વિના મૂલ્યે મળે છે. કે આપણે કદાચ એનું કંઈ મૂલ્ય ચૂકવવું પડે છે? હિમાલયમાંથી નીકળતી ગંગા નદીનો કદાચ પાણી દ્વારા ઉત્તર ભારતનું આખું વિશાળ મેદાન સમૃદ્ધ બની ગયું, ખેતી કરી ઘણી બધા લોકો મબલક પાક મેળવે છે. તો કોણે ગંગા નદીને મૂલ્ય ચૂકવ્યું? કોણે આપણે પૈસા ચૂકવ્યા ગંગા નદીને કે ભાઈ હિમાલયને થોડા પૈસા આપીએ, ચલો આટલું બધું આપે છે? એ આપણને વિના મૂલ્યે મળે છે. એટલે વારસો મેળવવા માટે આપણે કંઈ પ્રયત્ન કરવો પડતો નથી. કુદરતી વારસો આપોઆપ આપણને મળે છે. કુદરતી વારસાની અંદર પ્રકૃતિ હોય. આપણે કુદરતી વારસાની ખાલી આજે વાત કરીએ. કુદરતી વારસાની અંદર પણ પેટા પ્રકાર પડશે જે આપણે જોઈએ. આજ આપણે કુદરતી વારસા વિશે જોઈએ તો કુદરતી વારસો કોને કહેવાય? તેમાં એક તો પ્રકૃતિ હોય એટલે કે કુદરત દ્વારા નિર્માણ પામેલી તમામ તત્વો હાજર હોય, બરાબર. ત્યારબાદ પર્યાવરણ, પ્રકૃતિના તત્વોથી ઉગેલી સજીવ સૃષ્ટિ આખી, અને ત્યારબાદ માનવ જીવન. આ ત્રણે ત્રણ વચ્ચે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનનો એકબીજાના સહસંબંધથી જ્યારે કંઈ પણ વસ્તુનું નિર્માણ થાય ત્યારે તૈયાર થાય કુદરતી વારસો, પ્રાકૃતિક વારસો. આ ત્રણમાંથી જો કંઈ પણ આડું થાય કે પોતાની નિશ્ચિતતાથી બહાર જઈને કંઈ પ્રયત્ન કરે તો આ વારસાનો નાશ થાય. એમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે માનવ જીવન હમણાં બહુ ખલેલ કરે, પોતાની પ્રવૃત્તિ દ્વારા એને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે તો આ વારસાનો નાશ થઈ રહ્યો છે. આપણે ગંગા નદીનું ઉદાહરણ લીધું હતું તો ગંગા નદીને આપણે કંઈ ચૂકવતા નથી, પણ આપણું માનવ જીવનની પ્રવૃત્તિ એવી થઈ ચૂકી કે એ નદીના કિનારે ઘણા બધા કદાચ કારખાનાઓ બનાવી દીધા, એને દૂષિત પાણી અંદર નાખી દીધું તો એ શુદ્ધ ગંગાનું પાણી દૂષિત થઈ અને ગંગાના પાણીને પ્રદૂષિત કરી આ પ્રાકૃતિક વારસાનું ખનન એટલે કે એનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. તો આ ત્રણે ત્રણ એકબીજા સાથે સહસંબંધ બનાવવા બહુ જરૂરી છે. એટલે કે ત્રણે ત્રણનો નિકટતમ સંબંધ, નજીકનો સંબંધ. ત્રણે ત્રણના નિકટતમ સંબંધથી પ્રકૃતિના પ્રાકૃતિક વારસાનું નિર્માણ થાય છે. તો આ એની વ્યાખ્યા છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટતમ સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ ત્રણે ત્રણ જ્યારે સાથે મળી અને કંઈક વસ્તુનું નિર્માણ કરે ત્યારે પ્રાકૃતિક વારસો તૈયાર થાય. અને આ પ્રાકૃતિક વારસાની અંદર વિવિધતા સભર વારસો, આપણું ક્ષેત્રફળ જોઈ ગયા આપણે કે ભારતનું કુલ ક્ષેત્રફળ બહુ મોટો વિસ્તાર આપણને મળ્યો છે. કેટલો વિસ્તાર હતો તો આપણે આંકડો યાદ રાખવાનો છે. અહીંયા ફરીથી એકવાર લખી નાખીએ આપણે 32,87,263 ચોરસ કિલોમીટર. આ આંકડો આપણે યાદ રાખવાનો છે. તો આટલો મોટો વિસ્તાર આપણને મળ્યો છે તો એ વિસ્તારની અંદર પણ આ પ્રાકૃતિક વારસો પણ આપણને કુદરત તરફથી પુષ્કળ મળેલો છે અને પુષ્કળ વારસાનો ઉપયોગ કરી અને આપણે આજ સુધી આપણી પ્રગતિ કરી રહ્યા છીએ. તો એ પ્રાકૃતિક વારસો એટલે આ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન ત્રણેય ભેગા થઈ અને જે કંઈ પરિણામ તૈયાર કરે એને આપણે પ્રાકૃતિક વારસો કહી શકીએ છીએ. તો આ પ્રાકૃતિક વારસાના ઘણા બધા પ્રકારો છે. એમાંથી આપણે અહીંયા 4 પ્રકારો, પ્રાકૃતિક વારસાના 4 પ્રકારો વિશે કે પ્રાકૃતિક વારસો તેમાં કયા કયા ભાગ પડશે તો એ 4 પ્રકારો આપણે અહીંયા જોવાના છે. તો પ્રાકૃતિક વારસાના પેટા પ્રકાર.
માનવ સર્જિત વારસો જે છે એ માણસે પોતાની બુદ્ધિ કૌશલ્ય આવડત વડે વિકસાવેલો છે, જે બહુ વિશાળ છે. આપણે ભારતના વારસાને આધારિત 7 પાઠ જોવાના છે. પહેલા પાઠની અંદર ખાલી આ એક જ પોઈન્ટ આપણે પ્રાકૃતિક વારસા વિશે જોઈશું. બાકીના 6 પાઠની અંદર જોઈશું આપણે માનવ સર્જિત વારસો. કેમ કે છેક સિંધુ ખીણથી એટલે કે આજથી 5000 વર્ષ પૂર્વે માણસે જે શરૂઆત કરી વિકાસની, અને ત્યારથી શરૂ કરીને આજ સુધી એણે જે કંઈ પણ વિકસાવ્યું ને એ બધું માનવ સર્જિત વારસો કહેવાય. એટલે કે એને જ્યારે કપડાં પહેરવાની ખબર નહોતી પડતી ત્યારથી શરૂ કરીને આજના જીન્સ પહેરતો થઈ ગયો, એ વચ્ચે એને જે કંઈ પણ બનાવ્યું ને એ બધું આપણો વારસો છે. જે કંઈ પણ બનાવ્યું એ ગુફામાં રહેતો હતો ત્યારથી માંડીને આપણે હમણાં એક સરસ વ્યાખ્યા કીધી હતી કે માનવીની ગુફાથી ઘર સુધીની યાત્રા એટલે આપણો વારસો. તો આજે આગળના બધા જ પાઠ, આપણો બીજો પોઈન્ટ પણ એ જ છે. આજે આપણે અહીંયા માત્ર પહેલા પોઈન્ટની ચર્ચા કરવાના છીએ. બીજા પોઈન્ટની અંદર આપણે એની વ્યવસ્થિત વ્યાખ્યા સાથે માનવ સર્જિત વારસાની વિશે ચર્ચા કરશું. તો આજે પહેલા પ્રાકૃતિક વારસાની અંદર કયા કયા 4 ભાગનો સમાવેશ થાય છે તો એ જોઈએ. તો પ્રાકૃતિક વારસાના પ્રકારો, એમાં પહેલું છે ભૂમિ દ્રશ્યો. આપણે પહેલા 4 પેટા પ્રકાર અહીંયા લખી લઈએ. પહેલું છે ભૂમિ દ્રશ્યો, બીજું છે નદીઓ, ત્રીજું છે વનસ્પતિ જીવન, અને ચોથું છે વન્ય જીવન. તો આ 4 વિશે આપણે અહીંયા ક્રમશઃ જોઈએ. ભૂમિ દ્રશ્યો, ભૂમિ એટલે જમીન, અને દ્રશ્યો એટલે આપણી આજુબાજુ જમીન ઉપર જોવા મળતા તમામ પ્રકારની સંપત્તિ જે કંઈ છે તે. તો ભૂમિ દ્રશ્યોમાં આપણને જોવા મળે પર્વતો, નદીઓ, ખીણો, મહાસાગરો, આપણી આજુબાજુના જંગલો, ઘણું બધું જોવા મળે છે. તમામ વસ્તુઓ જે છે એ આપણો પ્રાકૃતિક વારસો છે. એક ઉદાહરણ સમજીએ. ભૂમિ દ્રશ્યોમાં જોઈએ તો આપણો હિમાલય પર્વત, એક પર્વત છે એને સમજવો એ ભૂલ ભરેલું ગણાશે. એક તો હિમાલય પર્વત એટલે આપણી કુદરતી રીતે બનાવેલી ઉત્તર તરફની સરહદ. આટલા બધા વિદેશી આક્રમણો થયા, ક્યારે ઉત્તર સરહદ તરફથી એક પણ આક્રમણ ભારતમાં થયું નહીં. કેમ કે સરેરાશ 6000 મીટરની ઊંચાઈના ત્યાં પર્વતો આવેલા છે. તો હિમાલય જેવી વિશાળ પર્વતમાળા, હમણાં કીધું એ પ્રમાણે 2700 કિલોમીટરની લંબાઈ, 6000 મીટરની ઊંચાઈ, 700 કિલોમીટરની એવરેજ એની પહોળાઈ. તો એવા વિશાળ પર્વતને ઓળંગીને કદાચ ભારત પર આક્રમણ કરવું ને ઘણું મુશ્કેલી ભર્યું કામ છે. કદાચ એટલે જ આપણે આજ સુધી કદાચ ચીન તરફથી સુરક્ષિત રહી શક્યા છીએ કે એને કદાચ ભારત પર આક્રમણ કરવું હોય તો ઘણું બધું વિચારવું પડે. તો એવા ભૂમિ દ્રશ્યોમાં જોઈએ તો હિમાલય, એ હિમાલય પર્વત ઉપર આવેલા બરફથી છવાયેલા શિખરો એ પણ આપણો વારસો છે. એ શિખરોમાંથી નીકળતી 12 માસ વહેતી નદીઓ, ગંગા, યમુના, સિંધુ, બ્રહ્મપુત્રા, 12 માસ વહેતી નદીઓ, એ પણ એ નદીઓના કિનારે વિકસેલા વિશાળ મેદાનો, એમાં આવેલા તરાઈના જંગલો, હિમાલયની પર્વતમાળામાં જોવા મળતા જંગલો, એ જંગલોમાં વસેલી વન્યજીવ સૃષ્ટિઓ, પશુ પંખીઓ, એ બધું જ આપણો પ્રાકૃતિક વારસો છે. એમાં જોવા મળતી કેટલીય પ્રકારની ઔષધિઓ જે દુનિયાના ઘણા બધા દેશોમાં ક્યાંય નથી જોવા મળતી, એવી કેટલીય ઔષધિઓ આપણા એ હિમાલય વિસ્તારની અંદર જોવા મળે છે, અને એવા કેટલાય દુસ્સાધ્ય રોગોને મટાડી શકે છે. તો એવી ઔષધિઓ એ પણ આપણને આ ભૂમિ દ્રશ્યોમાં હિમાલયમાંથી જ પ્રાપ્ત થાય છે. એ સિવાય કેટલાય આપણા યાત્રાધામો, જેમ કે બદ્રીનાથ, કેદારનાથ જેવા આપણા પ્રસિદ્ધ યાત્રાધામો પણ હિમાલયની અંદર છે. અને વિશ્વ પ્રસિદ્ધ સર્વોચ્ચ શિખર, ખબર છે કોઈને વિશ્વનું સૌથી સર્વોચ્ચ શિખર કયું? કોઈને ખબર હોય તો હાથ ઉપર કરી શકે. કયું છે એ બોલો તો. કરો એને અનમ્યુટ કરો. વિશ્વનું સર્વોચ્ચ શિખર, બરાબર, હિમાલય પર્વતમાળામાં આવેલું છે. એ પણ આ ભૂમિ દ્રશ્યોની જ દેન કહી શકાય, બરાબર. તો આ ભૂમિ દ્રશ્યોની અંદર આપણે એક હિમાલયનું ઉદાહરણ જોયું. આવા તો અનેક પર્વતો, નદીઓ, ખીણો છે. નંબર 2 ઉપર જોઈએ નદીઓ. નદીઓ એટલે માનવ જીવનને છેક આપણે કીધું કે સિંધુ અને રાવી 2 નદીના કિનારે માનવ જીવનની શરૂઆત થઈ. માનવ સંસ્કૃતિના બીજ રોપાણા ત્યારથી શરૂ કરી આજ સુધીનો વિકાસ નદીઓને આભારી છે. આજે પણ તમે જુઓ કે કોઈ પણ મોટા શહેરો તમારે નામ લઈ લો, એનો વિકાસ ક્યાં થયો? અમદાવાદનો વિકાસ ક્યાં થયો? કઈ નદીના કિનારે થયો? તો કે સાબરમતી નદીના કિનારે. સુરત
તો કે તાપી નદીના કિનારે. આપણું સુરેન્દ્રનગર જોઈએ તો ભોગાવ નદીના કિનારે. વિશ્વના મોટા ભાગના દેશોનો વિકાસ, શહેરોનો વિકાસ નદી કિનારે થયો. નદીઓના પાણીના કારણે જ આનો વિકાસ થયો. એનો ધીમે ધીમે ક્રમશઃ આજ સુધીના આધુનિક શહેરોનો ઉદ્ભવ આ નદીઓના કારણે શક્ય બન્યો. નદીઓના કારણે પીવાનું પાણી મળ્યું, વિદ્યુત, વીજળી, ખેતી માટે, ઉદ્યોગો માટે, દરેકે દરેક ક્ષેત્રમાં. અને એથી વિશેષ આપણે જોઈએ કે કોઈ ચિત્રકાર સરસ મજાનું પ્રાકૃતિક ચિત્ર બનાવે, આપણે એને કહી દઈએ કે તમે સરસ મજાનું કુદરતી દ્રશ્ય દોરો, તો આપણા કુદરતી દ્રશ્યની શરૂઆત થાય પર્વતોથી. પહેલાં પર્વત બનાવશે, એમાંથી એકાદું ઝરણું, નદી વહેતી હશે, સૂરજ આથમતો કે ઉગતો આપણે બતાવશું. એ પણ કુદરતી તત્વો જ, મતલબ આપણા ચિત્રોમાં પણ કુદરતી તત્વોનો એટલો જ ભાગ છે. અને આપણા જીવનની અંદર રંગોનું જે કંઈ મહત્વ છે ને એ પણ આપણને આ કુદરતી તત્વો દ્વારા જ મળ્યું. તો આ નદીઓના કારણે માનવ સંસ્કૃતિનો વિકાસ થયો. ધીમે ધીમે અહીંયા ઉદ્યોગો, ખેતીવાડી માટે, વીજળી માટે અને કદાચ અનેક પ્રવૃત્તિઓ માટે પાણી આપણને મળતું રહ્યું. કેટલા આપણે કીધું એ પ્રમાણે સંધ્યાના અને સાંજના, સવારના જે કંઈ સુંદર ચિત્રો બનાવીએ એ પણ નદી કિનારાના દ્રશ્યોને ઓળંગીને જ આપણા ચિત્રકારો તૈયાર કરે છે. તેમ નદીઓનું આપણા જીવનમાં પુષ્કળ મહત્વ છે. એટલે જ કદાચ આપણે નદીઓને શું કહીએ છીએ? લોક માતાનું બિરુદ આપીએ છીએ. આ પાઠનો સૌથી અગત્યનો પ્રશ્ન એટલે કે નદીઓ લોક માતા શા માટે કહેવાય છે? બરાબર. તો સૌથી પહેલાં આપણે એ પોઈન્ટ લખવાનો કે પહેલાં તો કે ભાઈ વિશ્વની સંસ્કૃતિનું નિર્માણ ક્યાં થયું? તો કે સિંધુ અને રાવી નદીના કિનારે થયું. પહેલું એ. પછી નદીઓની ઉપયોગિતા કે ભાઈ વીજળી મેળવવા માટે, પાણી માટે, ઉદ્યોગો માટે, ખેતી માટે, દરેક માટે. ત્યારબાદ નદી કિનારાના કારણે જ આપણા ઉષાના અને સંધ્યાના જે કંઈ દ્રશ્યો છે એ બન્યા. આટલી બધી ઉપયોગિતાના કારણે આપણે નદીને શું કહીએ છીએ? લોકમાતા કહીએ છીએ. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે આપણો વનસ્પતિ જીવન. પ્રાચીન સમયથી આપણે પ્રકૃતિ પ્રેમી હતા, આજે પણ છીએ. અને પ્રેમ કદાચ પ્રકૃતિ પ્રેમ એટલો બધો વધી ગયો કે હવે પ્રકૃતિના તત્વો, મતલબ જંગલોના વૃક્ષો, પ્રાણીઓ જે કંઈ છે એ બધા પ્રાણીઓ આપણે ઘરમાં લાવવા માંડ્યા. મતલબ ફર્નિચર બનાવી દીધું. આપણે બહુ પ્રેમ છે આપણેથી દૂર જવું જ ના પડે. લાકડાનું ટેબલ, લાકડાનું બારણું, એટલે ઘણો બધો પ્રકૃતિ પ્રેમ છે, આપણે સમજીએ છીએ. તો એ પ્રકૃતિ પ્રેમી તરીકે આપણે પ્રાચીન સમયથી ઓળખ ધરાવીએ છીએ. તો એવા કેટલાય તત્વો, કેટલાક વૃક્ષોની પૂજા આપણે કરીએ છીએ. જેમ કે તુલસી, વડ સાવિત્રીનું જ્યારે વ્રત આવે ત્યારે ગામની બહેનો, સ્ત્રીઓ એને ફરતે પીપળાના વૃક્ષને પાણી પાય અને ફરતે દોરો બાંધીને આપણા દરેક ગામમાં જોયા હશે. દરેકના ઘરે કદાચ તુલસીનો છોડ હશે તો સવાર સાંજ કદાચ એને દીવાબત્તી, કદાચ અગરબત્તી કરતા હશે. શુભ કાર્યોની અંદર એના પાંદડાનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો એ તમામે તમામ વનસ્પતિ જીવન જે કંઈ છે એ આપણે વનસ્પતિ સાથે સંકળાયેલા છીએ અને એનો ઉપયોગ આપણે ડગલે પગલે કરીએ છીએ. તો પ્રાચીન સમયથી પ્રકૃતિ પ્રેમી રહ્યા છીએ ને એની સાથે સાથે આપણે એને પૂજા તરીકે, આપણા તત્વો તરીકે પણ પ્રાચીન સમયથી આપણા આર્યોની પ્રજાઓએ જ, જેના પરથી નામ પડ્યું તો આપણા દેશનો આર્યાવર્ત, તો આર્યોએ જ આપણને આ પ્રકૃતિના તત્વોની પૂજા કરવાનું શીખવ્યું. ત્યારબાદ જોઈએ વન્યજીવન. પ્રકૃતિ પ્રેમી કીધા છીએ, સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છીએ આપણે. પ્રાચીન સમયથી ઘણા બધા પ્રાણીઓને પાળવાનો શોખ આજે પણ ચાલ્યો આવે છે. રાજા મહારાજાઓના સમયમાં હતો. એ સમયે કદાચ થોડા ઘણા પ્રાણીઓનું મહત્વ વધારે હતું. જેમ કે એ વખતે મોટા મોટા યુદ્ધો થતા તો ઘણા બધા કદાચ હાથી, ઘોડા એનું મહત્વ વધારે હતું. રાજા મહારાજાનો, ઋષિ મુનિઓનો સમય જોઈએ તો એ સમયે જે વ્યક્તિ પાસે ગાયો પુષ્કળ હોય ને એ ધનવાન ગણાતો. તો ગાયોનું મહત્વ દર્શાવે છે. ક્યાંક કદાચ બહુ મોટો યજ્ઞ કર્યો હોય, બ્રાહ્મણો બધા આવ્યા હોય તો એમને આજની જેમ કદાચ પૈસાનું દાન નહોતું આપતું, એમને ગાયોનું દાન આપવામાં આવતું રાજા મહારાજાઓ દ્વારા. એટલે ગાયોનું મહત્વ હતું. યુદ્ધોની અંદર હાથી, ઘોડાનું એટલું બધું મહત્વ હતું. આખું યુદ્ધશાસ્ત્ર, યુદ્ધના કારણે હાથી અને ઘોડાના પ્રાણીશાસ્ત્ર, એમના રોગો અંગેના શાસ્ત્રોનો વિકાસ થયો. તો પ્રાચીન સમયથી એમના પણ કેટલાક પ્રાણીઓની પૂજા થઈ. ઘણા બધા દેવી દેવતાઓએ એ પ્રાણીઓને પોતાના વાહન તરીકે સ્વીકાર્યા. આપણે જોઈએ છીએ દરેક કદાચ કોઈ પણ ભગવાનનો કે માતાજીનો કે કોઈ ફોટો આપણે જોતા હોય તો દરેકની પાછળ એક એક પ્રાણી આપણને કદાચ જોવા મળે. આપણે શંકર ભગવાનની જો વાત કરીએ તો એ ગળામાં નાગ હોય તેની પણ પૂજા થાય. એમનું વાહન જોઈએ નંદી, પોઠિયો, એની એ પૂજા થાય. એમના પુત્રની વાત કરીએ ગણેશજી, એમના વાહનની વાત કરીએ ઉંદર, એમની પણ પૂજા થાય. તો દરેકે દરેક ધર્મપત્ની અંબેમાની વાત કરીએ તો વાઘ, સિંહ, એમની પણ પૂજા કરીએ. તો આ દરેકે દરેક આપણે વન્યજીવનના પ્રાણીઓનું મહત્વ સમજીએ છીએ, પ્રાણી પ્રેમી છીએ, એમને પણ પ્રકૃતિના એક આદર્શ તત્વો તરીકે આપણે સ્વીકારીએ છીએ અને એમને આપણે પૂજાના સ્થાન ઉપર, એટલે કે સારા સ્થાન ઉપર રાખીએ છીએ.
આ જ કદાચ ધીમે ધીમે માનવીની પ્રવૃત્તિઓ બદલાતા ધીમે ધીમે એ લોકોનો નાશ થઈ રહ્યો છે, પ્રકૃતિના તત્વો ધીમે ધીમે નાશ થઈ રહ્યા છે. એ આપણી કદાચ બેકાળજી કહી શકાય. કેમ કે કીધું પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન ત્રણેયનો જ્યારે સંબંધ સચવાય ત્યારે જ એનું નિર્માણ થાય. ત્રણમાંથી કંઈ પણ જો આગુ પાછું થાય તો કદાચ એ વારસો નાશ થવાની શક્યતાઓ રહી શકે. પ્રકૃતિ અને પર્યાવરણ તો બરાબર જ ચાલે છે, પણ માનવ જીવન એ હવે બરાબર ચાલવું એ બહુ અગત્યનું છે. નહીંતર એના માઠા પરિણામો આપણે આ હાલ ભોગવી પણ રહ્યા છીએ અને આવનારા સમયમાં કદાચ ગંભીર પરિણામો પણ ભોગવવા પડશે. વન્યજીવનની વાત કરીએ તો એનું મહત્વ એટલું બધું છે કે આઝાદી પછી આપણે જ્યારે રાષ્ટ્રધ્વજ, આપણી રાષ્ટ્રમુદ્રા બનાવી ત્યારે એને રાષ્ટ્રમુદ્રામાં સમ્રાટ અશોકનો જે શિલાલેખ હતો એમાંથી આપણે જે 3 સિંહોની આકૃતિ, વાસ્તવમાં 4 સિંહ પણ આપણને 3 દેખાય છે, તે આકૃતિની નીચે પણ બળદ, આખલો, ઘોડો, સિંહની આકૃતિઓ અંકિત થયેલી છે. એને આપણે આપણી રાષ્ટ્રમુદ્રામાં સ્થાન આપ્યું છે. તો એ પણ એ પ્રાણીઓનું મહત્વ દર્શાવે છે. એટલે આ પ્રાકૃતિક વારસાના દરેક પાસાનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે અને એના કારણે જ કદાચ આપણે આપણું જીવન ટકાવી શક્યા છીએ. તો આજે આપણે ભારતના વારસા અંતર્ગત એના 2 પ્રકાર, કુદરતી વારસો એટલે કે પ્રાકૃતિક વારસો અને માનવ સર્જિત વારસો, પ્રાકૃતિક વારસાનો અર્થ અને પ્રાકૃતિક વારસા અંતર્ગત ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવન વિશે અભ્યાસ કર્યો. આપણા નેક્સ્ટ પિરિયડની અંદર આપણે હવે અહીંથી આગળ જોઈશું માનવ સર્જિત વારસો એટલે શું, જે ખૂબ વિશાળ છે. એના 6 પાઠ આપણા કન્ટિન્યુ છે. તો આપણે માનવ સર્જિત વારસા વિશે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આ પાઠના કેટલાક મહત્વના પ્રશ્નો વિશે, ખાસ મહત્વના 2-3 પ્રશ્નો હું તમને કહું છું, ધ્યાનથી સાંભળીને નોટ કરીને એ પ્રશ્નોના જવાબ લખવાના છે. સૌથી અગત્યનો પ્રશ્ન પહેલો આપણે શરૂઆતમાં ભણ્યા કે સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. બરાબર, સૌથી અગત્યનો પ્રશ્ન. ત્યારબાદ હવે વારસાના પ્રકાર કેટલા છે અને કયા કયા સમજાવો. તો આપણે અહીંયા જોયા છે 2 પ્રકાર અને આ ટૂંકમાં એનો પેટા પ્રકાર છે તે. અને સૌથી અગત્યનો પ્રશ્ન કીધું એ પ્રમાણે જોઈએ એટલે કે નદીઓને લોકમાતાનું બિરુદ શા માટે આપવામાં આવે છે. આજે આપણે જે કંઈ પાઠ ભણ્યા એમાં આ 3 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે, જે બોર્ડની પરીક્ષામાં પણ અવારનવાર પૂછાતા રહે છે. નોટ કરી અને પોતાની રીતે ટેક્સ્ટ બુક ઓનલાઈન ઘણી બધી મળે છે, ગમે ત્યાંથી લઈ શકાય. તો એમાંથી જોઈ અને આ 3 પ્રશ્નોના જવાબ હોમવર્ક તરીકે દરેકે કરવાના છે. તો નેક્સ્ટ પિરિયડની અંદર આપણે આગળ જોઈશું.